નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 9 થી 12 ની અંદર 11,000 કરતા પણ વધારે શિક્ષકોની ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 9 થી 12 ની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એની અંદર જે આ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એના માટે તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો, એના માટેની લાયકાત, વય મર્યાદા, પછી પગાર ધોરણ શું રહેશે, એ તમામ માહિતી આપણે જોઈશું. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આનું મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ એટલે કે જે ઉમેદવારો એવા છે કે અમને ટાટ પરીક્ષા પાસ કરેલી નથી, એવો ફોર્મ કેવી રીતે ભરી શકે છે, એ તમામ ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો. તમામ માહિતી હું તમને વિગતવાર રીતે પૂરી પાડીશ. તો તમામ માહિતી મેળવવા માટે તમારે ગૂગલની અંદર જ્ઞાન સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે. જો તમે જ્ઞાન સહાયક લખીને સર્ચ કરશો, જે પહેલી જ વેબસાઇટ છે જ્ઞાન સહાયક .ssgujarat.org, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવી આ વેબસાઇટ ઓપન થશે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમને જોવા મળી જશે. પહેલા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટેડ ડોક્યુમેન્ટ્સ માધ્યમિક માટે આપેલા છે, ઇમ્પોર્ટેડ ડોક્યુમેન્ટ્સ ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ આપેલા છે. અને તમે એકદમ નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિક વર્ષ 2026, જ્ઞાન સહાયક માધ્યમિકમાં ઓનલાઈન અરજી કરવા માટે અહીંથી લોગિન કરો અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં ઓનલાઈન અરજી કરવા માટે તમારે જે છે એ અહીંથી લોગિન કરવાનું રહેશે. તો આ પ્રમાણે તમારે જે છે એ સિમ્પલી અહીંયાથી લોગિન કરવાનું રહેશે માધ્યમિક માટે. અને એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. આ ઇન્ફોર્મેશન તમારે જોઈશે તે તમે જે છે એનાથી લોગિન કરી શકશો. એના પછી તમારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ફોર્મ ભરવું તો તમારે જે છે એ અહીંયાથી લોગિન કરવાનું રહેશે. આગળ આપણે વાત કરીએ હવે કેટલીક જે છે આ એડવર્ટાઇઝમેન્ટ જાહેર કરવામાં આવી હતી. આપણને સૌને ખબર છે એ પ્રમાણે જ્ઞાન સહાયક માધ્યમિક ₹24,000 ફિક્સ પગાર, 48 વર્ષ જે છે એ વય મર્યાદા છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ₹26,000 ફિક્સ પગાર અને 50 વર્ષ જે છે એ વય મર્યાદા રાખવામાં આવેલી છે. 9 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થયા છે. 15/7 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. 18 તારીખે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એના પછી 3 તબક્કાની અંદર તમને જે છે એ જિલ્લા પસંદગીનો જે છે એ ઓપ્શન આપવામાં આવેલા છે. 20 તારીખે, 22 તારીખે અને 24 તારીખે. આ જિલ્લા પસંદગી કઈ રીતે થશે એ પણ હું તમને આગળ જણાવું છું. પછી આગળ તમે જોઈ શકો છો માધ્યમિકની માર્ગદર્શક સૂચનાઓ. આ વિગતવાર જે છે એ નોટિફિકેશન છે. આની અંદર તમે અહીંયા જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત તો તમે જે છે એ દ્વિસ્તરીય ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તો તમને જે છે એ પહેલી પસંદગી આપવામાં આવશે. જો તમામ દ્વિસ્તરીય ટેટ પાસ કરેલ ઉમેદવારો ના મળે તો જે ઉમેદવારો જે છે એ કોઈ પણ વર્ષની અંદર જે છે એ ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તો એમને પણ જે છે એ તક આપવામાં આવશે. એટલે કે સૌપ્રથમ જે ઉમેદવારોએ દ્વિસ્તરીય ટાટ પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ વાળી ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એમને પહેલી તક આપવામાં આવશે. એના પછી જે જગ્યાઓ ખાલી પડી રહે એના માટે જે ઉમેદવારોએ કોઈ પણ વર્ષની અંદર ટાટ પરીક્ષા પાસ કરેલી હોય એમને જે છે એ તક આપવામાં આવશે. અને એના પછી પણ જો જગ્યાઓ ખાલી પડી રહે તો ધોરણ 9 અને 10 માટે જે ઉમેદવારોએ સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય એમને તક આપવામાં આવશે. અને ધોરણ 11-12 ની અંદર જે ઉમેદવારોએ અનુસ્નાતક પ્લસ બીએડ કરેલું છે એમને જે છે એ ફોર્મ ભરવાની તક આપવામાં આવનારી છે. આગળ તમે જોઈ શકો છો જિલ્લા પસંદગી તમારી કઈ રીતે કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પ્રથમ દિવસે તમે જોઈ શકો છો પ્રથમ યાદીમાં સમાવિષ્ટ દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર દ્વારા પસંદગી કરવાની રહેશે. તે દિવસે પસંદગી માટે બાકી રહેલ જગ્યાઓની યાદી જિલ્લાઓએ સમગ્ર શિક્ષા કચેરીને મોકલવાની રહેશે અને સમગ્ર શિક્ષાની કચેરી ઓનલાઈન દર્શાવવાની રહેશે. તો જે પ્રથમ આ જે છે એ મેં તમને કીધું હતું 3 અલગ અલગ દિવસે જે છે એ જિલ્લા પસંદગી અને શાળા પસંદગીની તક આપવામાં આવેલી છે. તો પહેલા દિવસે જે ઉમેદવારોએ ટાટ પરીક્ષા પાસ કરેલી છે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા એમનું જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રહેશે. એના પછી પ્રથમ યાદીમાં જિલ્લામાં બાકી રહી ગયેલ ઉમેદવાર જે તે અરજી એડિટ કરી બીજો જિલ્લો પસંદ કરી શકશે અને બીજા દિવસે પસંદ કરેલ જિલ્લામાં બિનચૂક હાજર રહેવાનો રહેશે. પછી આ જે છે એ પછી ત્રીજા દિવસે તમે જોઈ શકો છો જિલ્લામાં બાકી રહેલ જગ્યા ઉપર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલ પ્રથમ યાદીના ઉમેદવારોને સ્થળ પસંદ કરવાની તક આપવાની રહેશે. ત્યારબાદ પહેલેથી બનેલ બીજી યાદીના ઉમેદવારો જે છે એ શાળા પસંદગી કરવાની રહેશે. અને છેલ્લે તમે જોઈ શકો છો પાંચમા દિવસે જિલ્લામાં બાકી રહેલ જગ્યા ઉપર સૌપ્રથમ મેરિટ મુજબ સુધારેલ પ્રથમ યાદીના ઉમેદવારોને તક આપવાની રહેશે. ત્યારબાદ સુધારેલી બીજી યાદીના ઉમેદવારોને શાળા પસંદગીની તક આપવાની રહેશે. અને છેલ્લે પહેલેથી બનેલી ત્રીજી યાદીના ઉમેદવારો છે એમને શાળા પસંદગી કરવાની જે છે એ તક આપવામાં આવશે. તો આ પ્રમાણે દ્વિસ્તરીય ટાટ પાસ કરેલા ઉમેદવારોને પહેલી તક, કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરેલા ઉમેદવારોને જે છે એ બીજી તક અને સ્નાતક પ્લસ બીએડ અને અનુસ્નાતક પ્લસ બીએડ ઉમેદવાર અનુસ્નાતક પ્લસ બીએડ કરેલા ઉમેદવારોને જે છે એ ત્રીજા નંબરે તક આપવામાં આવનારી છે. તમને અહીંયા વેતન ખબર છે. ધોરણ 11-12 માટે ₹26,000 ફિક્સ, ધોરણ 9-10 માટે ₹24,000 જે છે એ ફિક્સ વેતન આપવામાં આવશે. માધ્યમિક માટે 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ 50 વર્ષ રાખવામાં આવેલી છે. 11 મહિનાનો તમારો કરાર રહેશે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની જે છે એ કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણે
વિડીયો જે છે એની અંદર આગળ જોઈ છે કે ઓનલાઈન ફોર્મ તમે જે છે એ કઈ રીતે ભરી શકો છો. પછી અહીંયા તમને જે છે એ જગ્યાઓ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ પણ તમે વેબસાઇટ પર આવીને જોઈ શકો છો. અહીંયા જે છે એક સરકારી માધ્યમિક શાળાઓ જ્ઞાન સહાયક માટે જે છે એ જગ્યાઓ ખાલી, ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની જગ્યાઓ તમે જોઈ શકો છો 987 અને 15. પછી માધ્યમિક માટે તમે જે છે એ ગ્રાન્ટ ઇન એડ ની અંદર જગ્યાઓ જોઈ લો તો ગુજરાતી માધ્યમ છે, અંગ્રેજી માધ્યમ છે અને હિન્દી માધ્યમ 3044 જગ્યાઓ ગુજરાતી માધ્યમની, 131 જગ્યાઓ જે છે એ અંગ્રેજી માધ્યમની અને 71 જગ્યાઓ જે છે એ અંગ્રેજી માધ્યમની રહેશે. વાત કરીએ આપણે હાયર સેકન્ડરીની અંદર તો તમે જોઈ શકો છો સરકારી શાળાઓની અંદર 690 અને 10 જગ્યાઓ છે. અને ગ્રાન્ટ ઇન એડ ની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ ગુજરાતી માધ્યમની જગ્યાઓ જે છે એ 4547 જગ્યાઓ ગુજરાતી માધ્યમની અંદર ધોરણ 11-12 ની અંદર. પછી અંગ્રેજી માધ્યમની અંદર 185 જગ્યાઓ અને હિન્દી માધ્યમની અંદર 92 જગ્યાઓનો સમાવેશ થાય છે. અને બીજી તમામ સ્કૂલો આપેલી છે એની અંદર પણ તમે જે છે એ ઇન્ફોર્મેશન જોઈ શકો છો. પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં ક્યાં જવાનું રહેશે તો એના જે છે એ કેન્દ્રની યાદી અહીંયા આપેલી છે વેબસાઇટ પરથી તમે જે છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમે આના માટે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો. તો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું. તો સૌપ્રથમ તમારે જે આ વેબસાઇટ છે જ્ઞાન સહાયકની એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો એના પર તમારે જે છે એ આવી જવાનું છે. જેવું તમે વેબસાઇટ પર આવશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે જોવા મળશે. તો અહીંયા સૌપ્રથમ તમારે જે છે એ નીચે મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે માધ્યમિક માટે અહીંયા અને ઉચ્ચતર માધ્યમિક માટે તમારે જે છે ત્યાં તમારે જે છે એ જતું રહેવાનું છે. પછી તમે જેવું એ ઓપન કરશો આ મુજબની ઇન્ફોર્મેશન ખુલશે. ટાટ સેકન્ડરી એક્ઝામ, ટાટ સેકન્ડરી સીટ નંબર, આ પ્રમાણે જે ઇન્ફોર્મેશન તમને લાગુ પડતી હોય એ ઇન્ફોર્મેશન ભરી કેપ્ચા કોડ અહીંયા નાખી અને વેરીફાઈ મોબાઈલ નંબર કરી તમારે જે છે એ તમારું રજીસ્ટ્રેશન છે એ કરી લેવાનું રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો તમારી તમામ ઇન્ફોર્મેશન નાખી પછી તમારે જે છે એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા નાખી અને પછી તમારે રજીસ્ટર પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે રજીસ્ટર પર ક્લિક કરશો ફરીથી તમારે જે છે એ રજીસ્ટ્રેશન લિંક પર આપેલું છે ક્લિક હિયર ફોર લોગિન / રજીસ્ટર પર એના પર ક્લિક કરવાનું છે. અને આ વખતે તમારે જે છે એ અહીંયા આવ્યા પછી તમારે જે છે એ તમારો સીટ નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે, કયા વર્ષની અંદર પાસ કરી એ નાખવાનું છે, પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા કોડ નાખવાનો છે અને એના પછી લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે લોગિન પર ક્લિક કરશો અહીંયા આ તમામ ઇન્ફોર્મેશન આવી જશે અને તમારા સામે જે છે એ બે ઓપ્શન જોવા મળશે, એપ્લિકેશન ફોર્મ અને અપલોડ ડોક્યુમેન્ટ્સ. તો એની અંદર પહેલા તમારે એપ્લિકેશન ફોર્મ છે ત્યાં જતું રહેવાનું છે. અહીંયા તમારે જે છે એ આ તમારી તમામ ઇન્ફોર્મેશન જે છે એ ભરવાની રહેશે. ઉમેદવારોનો ફોટો અને સહીનો નમૂનો છે એ પણ જોવા મળશે. પછી તમારે જે છે એ તમારી અધર ડિટેલ્સ છે એ નાખવાની છે, એકેડેમિક ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન નાખવાની છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશનની ડિટેલ્સ છે એ નાખવાની છે. પછી જિલ્લા પસંદગી દર્શાવી એટલે કે તમે કયા જિલ્લાની અંદર જે છે એ જવા માંગો છો એ તમારી જિલ્લા પસંદગીની તમામ વિગતો છે એ તમારે અહીંયા દર્શાવી દેવાની રહેશે. પછી આગળ તમે જશો તો તમારે વેબસાઇટ લાયકાતની જે છે એ ડિટેલો દર્શાવવાની રહેશે. એની અંદર તમે અહીંયા જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન, પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તમે જે પણ કરેલું હોય બીએડ કે એ તમારો કોર્સ એની વિગતો તમારે જે છે એ આગળ અહીંયા નાખી અને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ પ્રમાણે તમારા સામે સક્સેસ અને ઓકે આવી જશે. ઓકે કરશો પછી તમારે જે છે એ આ તમામ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે અપલોડ કરવાના રહેશે. તો આ તમામ ડોક્યુમેન્ટ તમે જે છે એ નોંધી લેજો. આ તમામ ડોક્યુમેન્ટ તમારે જે છે એ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારી બાંહેધરી પર ટીક મારી દેવાનું છે અને પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તમારું જે છે એ ફોર્મ ભરાઈ જશે અને તમે એની જે છે એ પ્રિન્ટ છે એ પ્રિન્ટ પણ નીકાળી દેશો. પછી તમે ડેશબોર્ડ પર ક્લિક કરશો, ડેશબોર્ડ પર જે છે એ તમે આવી જશો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તમારા સામે આવી જશે. સિમ્પલી તમે એની પ્રિન્ટ છે એ પ્રિન્ટ નીકાળી શકો છો અને આ પ્રમાણેની પ્રિન્ટ છે એ ડાઉનલોડ થઈ તમારા સામે આવી જશે. તો આ પ્રમાણે તમે જે છે એ સિમ્પલી પહેલા તમારે રજીસ્ટર કરવાનું છે, રજીસ્ટર કર્યા પછી તમારે લોગિન કરી લેવાનું છે, તમારી તમામ વિગતો ભરી દેવાની છે, ગ્રેજ્યુએશનની ડિટેલ્સ, પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ્સ, પછી તમારી બીએડની ડિટેલ્સ અને એના પછી તમારે જે છે એ સિમ્પલી તમામ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને તમે તમારા ફોર્મની પ્રિન્ટ છે એ આ રીતે નીકાળી શકશો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.